તો નમસ્કાર અને બધાનું સ્વાગત છે વ્લોગ નંબર 41માં। આજે ઉઠવામાં જેટલું મોડું થઈ ગયું હતું કે જવા દો, તો બસ ઉઠવામાં મોડું થઈ ગયું હોવાથી આપણે ફટાફટ તૈયાર થઈને આપણે ઓફિસે જવા માટે રેડી થઈ ગયા છીએ। ટાઈમે પહોંચી ગયા હતા, પણ રેગ્યુલર ટાઈમ કરતાં આપણે જે વહેલા પહોંચી જઈએ છીએ એની કરતાં મોડા પહોંચ્યા હતા। તો મુક્ષુભાઈ 10 દિવસ માટે નથી, ગણેશ ચતુર્થીને એન્જોય કરવા માટે એ મુંબઈ ગયા છે। તો આજે આપણે લેપટોપમાં નહીં, આજે પીસીમાં જ આપણે આજે જે ઓફિસની જે સિસ્ટમ છે એમાં આપણે એડિટ કરવા બેસશું, અને તે એક્સપિરિયન્સ બહુ જ મસ્ત હતો। અને આપણા પાર્ટી દફતરને વ્યવસ્થિત રીતે પેક કરીને આપણે આજે શનિવાર હોવાથી ચમત્કારિક હનુમાન દાદાને આરતીમાં દર્શન કરવા માટે જશું, અને આપણે તેને મસ્ત રીતે એન્જોય કરશું। આરતીને મસ્ત એન્જોય કરીને આપણે જશું મામાને ત્યાં બેસવા માટે, અને ત્યાં જઈને અને જોયું, અને જે વાતાવરણ જે મસ્ત છે, જે સ્લો મોશનમાં જે તમે જોઈ રહ્યા છો એ જે મસ્ત વરસાદ આવતો હતો, અને તે લીધે આખે ઠંડકવાળું મસ્ત વાતાવરણ થઈ ગયું હતું। જે આ વોકી ટોકી જોઈ રહ્યા છો ને, એ અલ્ફાજભાઈ મંગાવ્યા છે આપણી નેક્સ્ટ ટ્રીપ માટે, ત્યાં બહુ આપણને મદદ કરશે। અને આપણે જે આપણા વોફલ્સ ખાવાનો જે અનુભવ છે જિંદગીમાં પહેલી વાર કર્યો, અને તે રાજકોટની અંદર કર્યો। તો વોફલ્સ ખાઈને બહુ મજા આવી, અને આપણે પહેલી વાર કદાચ ખાતા હોવાથી આપણને વોફલ્સ આટલા સારા પણ લાગ્યા, આવું પણ હોઈ શકે મે બી। અને આપણે આજે વીકેન્ડ્સ હોવાથી જતીનભાઈને ત્યાં સ્ટે કરશું, અને મસ્ત રીતે આપણે હસી મજાક કરશું, અને વ્લોગ એડિટિંગનું કામ કરીને આજનો દિવસ પૂરો થાય છે। તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે। જય માતાજી લખતા જાજો અને મળતા જાજો। થેન્ક યુ।